નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરેશ ચૌહાણ. સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. પાટણના હારીજ ખાતે બસ સ્ટેન્ડથી બજાર તરફ આવવાના રસ્તા પર નાના ગણપતિથી મેન બજાર વાલ્મીકી સમાજના વિસ્તારથી મેન બજાર તરફ ગટરના મેઇન રોડ ઉપર પ્રદૂષિત પાણી વહી રહ્યું છે. આ બાબતે હારીજ પ્રજાએ હારીજ નગરપાલિકાને વખતો વખત લેખિત તથા મૌખિક રજૂઆતો કરવા છતાં ગટરની પ્રદૂષિત પાણીનો કોઈ સમસ્યાનો ઉકેલ આવતો નથી. આ બાબતે હારીજ નગરપાલિકાના ચીફ ઓફિસર તથા પ્રમુખશ્રીને વખતો વખત રજૂઆતો કરવા છતાં આ પ્રદૂષિત ગટરના પાણી જાહેર માર્ગો પર ફરી રહ્યા છે. આ બાબતે હારીજ નગરપાલિકાના ચીફ ઓફિસર તથા હારીજ નગરપાલિકાના પ્રમુખશ્રી દ્વારા આ ગટરની પ્રદૂષિત પાણીની કોઈ કાર્યવાહી કરવામાં આવશે ખરી? હારીજના ગટરના પ્રશ્નોને લઈ અને અધિકારીઓ, કલેક્ટરશ્રી, મામલતદારશ્રી, મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવી. તેમ છતાં હારીજના વિસ્તારોમાં ઇન્દિરાનગર, મેન બજાર અનેક જગ્યાએ ગટરના પ્રદૂષિત પાણી ફરી રહ્યા છે, તો લોકો ગટરના પ્રદૂષિત પાણીમાંથી ચાલવા માટે મજબૂર બને છે. હારીજની અંદર ઠેર ઠેર જગ્યાએ ગટરના ઢાંકણા તૂટી ગયેલ અને ઠેર ઠેર જગ્યાએ કચરાના ઢગલાઓ જોવા મળી રહ્યા છે. હારીજમાં જાહેર માર્ગો પર ખાડાઓનું સામ્રાજ્ય પણ જોવા મળી રહ્યું છે, છતાં તંત્ર મૌન. બ્યુરો રિપોર્ટ મુકેશ ઠક્કર, પાટણ.